પાટીદાર દીકરીના માનવ અધિકાર હનન મામલે કુર્મી સેના મેદાનમાં મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું। સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કુર્મી સેના માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરશે। તાજેતરમાં અમરેલીમાં ભાજપના બે જૂથો વચ્ચે રાજકીય વૈમનસ્યને કારણે સ્થાનિક ધારાસભ્ય સામે અનેક આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો, જે બાબતે સામેના જૂથ સામે ફરિયાદ નોંધાઈ હતી। તે કેસમાં જેમણે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી નહોતી તેવી પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવીને તેની મધરાતે ધરપકડ કરી જાહેર માર્ગ પર તેનું સરઘસ કાઢવામાં આવતા આ બાબતે પાટીદાર સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે। આ મામલે દીકરીને યોગ્ય ન્યાય મળે અને તેને બદનામ કરી તેની સાથે હાર્ડકોર ક્રિમિનલ જેવો વ્યવહાર કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા આજે રાજકોટ ખાતે કલેક્ટરશ્રી મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનમાં જો સરકારશ્રી દીકરીને ન્યાય આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને હાઈકોર્ટમાં સુઓ મોટો રીટ સહિતના વિકલ્પો પર કાનૂની લડતમાં મંડાણ કરવામાં આવશે તેવી આ તકે કુર્મી સેનાના અગ્રણીઓએ જાહેરાત કરી હતી।